and welcome back to my channel Escape First Exam. If you are new on my channel, please subscribe my channel. If you want to download the PDF file, the PDF files link is given in the description box and you will get the PDF file easily. GCSRના આ ક્વેશ્ચનનો આપણે ચોથો પાર્ટ તૈયાર કર્યો છે. 3 ઓલરેડી પોસ્ટેડ આપણે ઓનલાઈન કરી ચૂક્યા છીએ. જે લોકો SMC ક્લર્કની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અથવા જે લોકો હાલમાં સરકારી કર્મચારી છે અને ખાતાકીય પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છે તો તેમને આ વિષય અચૂક આવશે અને એમના માટે જ આ વિડીયો આપણે બનાવેલો છે. તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન. હવે ચોથો ભાગ છે રહેણાંકના સરકારી આવાસ છે. સરકાર છે એ કર્મચારીઓ માટે સરકારી આવાસ બનાવે છે કે નજીક જ્યારે કોઈ પ્લેસમેન્ટ થાય અને જો દૂર એમની નિમણૂક થાય જાહેર હિતની અંદર તો ક્યાં રહી અને પોતે સરકારી નોકરી કરી શકે એની માટે નિયમો સરકારે બનાવેલા છે. તો એ નિયમોમાં ક્યાં ક્યાં સમાવેશ થશે, શું શું સમાવેશ થશે, કઈ કઈ શરતો સમાવેશ થશે એનો સંપૂર્ણ આની અંદર વર્ણન કરેલું છે સરકારે. ફર્સ્ટ ક્વેશ્ચન કે કેવા સંજોગોમાં સરકારી કર્મચારીઓ માટે રહેણાંકના મકાનો બાંધી કે ખરીદી શકાશે. બરાબર, આની અંદર બાંધવાની અને ખરીદવાની જોગવાઈ પણ છે કે તેમ કરવાની સરકારી સ્વીકૃત ફરજ હોય અથવા સ્થાપિત પ્રણાલી હોય. કે ક્યારે કે ખરીદવાની અથવા બાંધવાની શું હોય, સ્વીકૃત ફરજ હોય અથવા સ્થાપિત પ્રણાલી હોય કે ભાઈ અહીંયા નોકરી કોઈને મળી છે તો એમને રહેવાની સગવડ છે એ સરકારે પૂરી પાડવાની છે એવી સ્થાપિત પ્રણાલી હોય અથવા તો સ્વીકૃત ફરજ હોય ત્યારે સરકારે મકાન બાંધવા પડશે. પહેલું બરાબર છે. ફરજના સ્થળની નજીક રહેવું જાહેર હિતમાં હોય. હવે માને કે કલેક્ટર છે, હવે કલેક્ટર છે એને અપડાઉન નહીં કરી શકાય. બરાબર, કોઈ ડિસ્ટ્રિક્ટ જજ છે તો એમને અપડાઉન નહીં કરી શકાય. જો કોઈ ક્લાસ 2 અધિકારી છે એમને અપડાઉન, માનો કે આ જુનાગઢ છે તો એ રાજકોટથી અપડાઉન નહીં કરી શકે. એમને ફરજિયાત છે કે કોઈ જગ્યાએ જો એમની નિમણૂક હોય, તાલુકામાં નિમણૂક હોય, બરાબર, તો તાલુકા પ્લેસ પર જ એમને રહેવું પડશે. તો ફરજની સ્થળની નજીક રહેવું જ્યારે જાહેર હિતમાં હોય, બરાબર, કોઈ ઘટના બની તો એ ત્યાં તાત્કાલિક ત્યાં હાજર હોવો જોઈએ. આવી જ્યારે કોઈ ફરજ હોય ત્યારે એમને સરકારી આવાસમાં રહેવું ફરજિયાત છે. ત્રીજું, લાંબી મુદતના વસવાટ શિબિરની રહેણાંક આવાસોની સગવડતા અશક્ય બને ત્યારે. બરાબર, હવે આમાં માનો કે શરૂઆતમાં કેમ્પ સ્ટેશન આપતા. હવે માનો કે કોઈ નવો જિલ્લો બન્યો અથવા તો નવો તાલુકો બન્યો, હાલમાં સુરતની અંદર નવો અરેઠ તાલુકો બન્યો છે, બરાબર, તો ત્યાં હાલમાં સગવડતા હજી તાલુકા પ્લેસની સગવડતા ઊભી નથી કરી. તો માંડવીનો નજીકનો તાલુકો છે તો માંડવીના જે મામલતદાર છે અથવા તો કોઈ ક્લાસ 1, 2 અધિકારી છે, બરાબર, એમને કહેવામાં આવે કે જ્યાં સુધી અરેઠની સામાન્ય સ્થિતિ ન થાય, બધી ઓફિસો ન ઊભી થાય ત્યાં સુધી તમારે 10 દિવસ કોઈ તારીખ નક્કી કરી 1 થી 10 તારીખ સુધી તમારે ત્યાં નોકરી કરવાની છે. બરાબર, તો આવા સંજોગોની અંદર ત્યાં રહેણાંક ઊભું કરવાની વ્યવસ્થા એ સરકારે કરવી જોઈએ. બરાબર, તો આમ ઉપરના તમામ છે એ સાચા છે. નેક્સ્ટ, 2000ની વસ્તી ધરાવતા ગામમાં એક સરકારી કર્મચારીની નિમણૂક થતી હોય ત્યારે તે કર્મચારી માટે સરકાર માટે કયો ઉપાય સહેલો બનશે. હવે માનો કે 2000ની જ વસ્તી છે તો સરકારી રહેણાંક બાંધી આવશે. રહેણાંકના આવાસો ભાડા પેટે કે સંપાદિત કરીને નિયમ 11 મુજબ. બરાબર, એટલે કે માનો કે 2000ની વસ્તી, માનો કે 5 લાખની વસ્તી છે તો સરકારને ખ્યાલ છે કે ભાઈ અહીંયા 5 લાખની વસ્તી છે તો અહીંયા આપણે પોતે મકાન બનાવી શકાય. પરંતુ સાવ 2000ની જ વસ્તી હોય તો ત્યાં સરકાર છે એ ભાડા પટ્ટે કોઈ મકાન લેશે અને સરકારી કર્મચારીને આપશે. બરાબર, નિયમ 11 મુજબ. રહેણાંકના આવાસોને ભોગવટો શાના આધારે નક્કી થશે. બરાબર, રહેણાંકના આવાસો છે એનો ભોગવટો શાના આધારે નક્કી થાય તો પદધારીઓ જે હોદ્દો ધારણ કરતા હોય ને તેના આધારે. માનો કે કલેક્ટર છે તો કલેક્ટરને મોટો બંગલો આપી શકાય. બરાબર, ક્લાસ 2 છે તો એને ડી કક્ષાનું એમ નીચે જતા જવાનું, 1 રૂમવાળું, 2 રૂમવાળું એરિયા વાઇઝ. એટલે પદધારી જે હોદ્દો ધારણ કરતા હોય તેને આધારે એમને ભોગવટો નક્કી થશે. કોઈ કર્મચારી રહેણાંકના ફાળવવામાં આવ્યું છે અને તે બહાર પ્રવાસ કરે છે કે રજા પર છે તો નીચેનામાંથી શું સાચું છે. બરાબર,
તો રહેણાંકનો ભોગવટો કર્મચારીનો જ રહેશે, મકાન રદ કરવામાં આવશે, બીજા કર્મચારીને ફાળવવામાં આવશે, ઉપરમાંથી કોઈ નહીં, બરાબર. તો રહેણાંકનો ભોગવટો છે સરકારી કર્મચારીનો જ રહેશે, રજા ઉપર જવાથી કંઈ ભોગવટો પૂરો થઈ જતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, એક જ બિલ્ડિંગમાં જ્યારે અંતઃ કચેરી અથવા અંતઃ રહેણાંક હોય અને ભાડું ચૂકવવામાં આવતું ન હોય ત્યારે નીચેનામાંથી શું સાચું છે? હાલ તો આવી પરિસ્થિતિ ગુજરાતમાં નથી, બરાબર. શરૂઆતમાં જ્યારે 2001ની 1999થી 2000 સુધીની જ્યારે અવસ્થા હતી ત્યારે આવી સ્થિતિઓ હતી, અંતઃ રહેણાંક અને અંતઃ કચેરી, બરાબર. તો આવા સમયે શું કરવામાં આવે છે? તો કાર્યપાલક ઇજનેર છે તેમાં હિસ્સા માટે ભાડાની ગણતરી નક્કી કરશે, એનું પ્રમાણપત્ર આપશે કે આ બિલ્ડિંગની અંદર અડધું કર્મચારી છે, અડધી કચેરી છે અને અડધું કર્મચારી રહેણાંક છે, તો આને કેટલું ભાડું ચૂકવવું એવું પ્રમાણપત્ર કાર્યપાલક ઇજનેર R&Bના જે મુખ્ય સચિવ છે, કાર્યપાલક ઇજનેર છે, એ કરશે. સરકાર દ્વારા ફાળવેલ રહેણાંકનું ભાડાના વસૂલાત બાબતે શું સાચું છે? બરાબર. તો આવાસના કક્ષા મુજબ ભોગવટા ભાડું ચૂકવવું પડશે. કોઈ પટ્ટાવાળાને J1 કેટેગરી 1નું મકાન મળવાપાત્ર છે, બરાબર. આ એમને મળવાપાત્ર કેટેગરી છે. કોઈ પટ્ટાવાળાને કેટલાક ક્ષેત્રફળનું એમને મળવાપાત્ર છે, પરંતુ હાલે B1 કેટેગરીનું મકાન ખાલી હોવાથી ફાળવવામાં આવે છે, તો પટ્ટાવાળાને ક્યું ભાડું ચૂકવવું પડશે? બરાબર. તો પટ્ટાવાળો છે જે જગ્યાએ રહે છે, હકીકતમાં એની કેટેગરી A1 કેટેગરીનું છે, તો એમને માનો કે 140 રૂપિયા ચૂકવવાના ભાડા પેટે અને HRA કાપી લેવાનું, બરાબર. આ બે નિયમો છે કે 140 અત્યારે, તો એ પ્રમાણે જે B1 કેટેગરીનું જે ભાડું છે, બરાબર, ને HRA કાપી લેવાનું, બરાબર. આ ભાડું એમને ચૂકવવું પડશે. કોઈ કર્મચારીની બદલી અમદાવાદથી ગાંધીનગર થઈ છે, તેને અમદાવાદમાં મકાન ફાળવવામાં આવેલું હતું, આ સિવાય અન્ય કોઈ પરવાનગી રહેવા આપવામાં આવેલ નથી, તેવા સંજોગોમાં શું થાય? બરાબર. તો કર્મચારી પાસે નિયત દરો ઉચ્ચ દરે મકાન ભાડું વસૂલ કરશે, બરાબર. હવે માનો કે કોઈ કર્મચારીની બદલી છે, એ અમદાવાદ હતી ઓલરેડી, હવે ગાંધીનગર થઈ ગયા અને ઓલરેડી અહીંયા ફાળવવામાં આવેલું હતું, બરાબર. હવે બદલી એમની થઈ ગઈ ગાંધીનગર, તો એમની ફરજ એવી બને કે અહીં અમદાવાદનું મકાન છે એમને ખાલી કરી દેવું પડે અને ગાંધીનગર ચાલ્યા જવું પડે. પરંતુ છોકરાઓ ભણે છે, બરાબર, કોઈ સંજોગો છે, માતા પિતા ચાલી શકતા નથી અથવા તો કોઈ સંજોગોના આધારે જો એને રહેવું પડે ત્યાં, તો એને જે નિયત દરો છે, માર્કેટ પ્રાઇસ છે, માર્કેટ પ્રાઇસ મીન્સ સરકારી દરો કરતાં માર્કેટ પ્રાઇસ, માનો કે હાલમાં તમે ભાડું HRA તમે જે ચૂકવો છો અને પ્લસમાં તમે જે ભાડું ચૂકવો છો 200-300 રૂપિયા તમે ભાડું ચૂકવો છો, તો અમદાવાદમાં રહેતા હશો તો એમનું સર્ટિફિકેટ કઢાવવું પડશે માર્કેટ પ્રાઇસનું, બરાબર. ને એ રૂમ પ્રમાણે જો 10-15 હજાર રૂપિયા થતા હશે તો તમારે 10-15 હજાર રૂપિયા એમને ચૂકવવા પડશે. કર્મચારીના ઘરમાં 7 સભ્યો છે અને સ્વવિનંતીથી તેમને પોતાના પદ કરતાં ઉપરની કક્ષાનું રહેણાંક ફાળવેલ છે, તેવા સંજોગોમાં ભાડું કેટલું થશે? બરાબર. હવે પહેલાં સંજોગો, પટ્ટાવાળા સંજોગોમાં તો એવું હતું કે માનો કે સરકાર પાસે અવેલેબલ નહોતું કે એ જે પટ્ટાવાળા હતું એનું કેટેગરી હતું A, બરાબર, અને સરકાર પાસે અવેલેબલ નહોતું A, આથી એને B1 આપ્યું અને B1નું ભાડું એમણે ચૂક્યું, એટલે B1નું માનો કે 300 રૂપિયા ભાડું હતું તો 300 રૂપિયા ચૂક્યું. આ સંજોગોની અંદર એવું છે કે ઘરમાં 7 સભ્યો છે પટ્ટાવાળાને, ત્યાં એમને મળવાપાત્ર છે એ હાલમાં ખાલી પણ છે, બરાબર, પણ એની અંદર તો એક રૂમ આવે ને એક રસોડું આવે ને 7 સભ્યો છે, માતા પિતા છે, બેન છે, 2 બહેનો છે, 2 ભાઈ છે, બરાબર. તો હવે આટલામાં કંઈ સમાય નહીં અને કર્મચારીએ પોતે અરજી કરી કે મને વધુ છે એ આપો જગ્યા, તો આવા સંજોગોની અંદર પણ માર્કેટ પ્રાઇસ પ્રમાણે ભાડું વસૂલવામાં આવશે. માનો કે 4 રૂમ રસોડાવાળું આપ્યું, બરાબર, તો 5-10 હજાર રૂપિયા જે ભાડું હોય એ એમને કર્મચારીએ ચૂકવવું પડશે, એમાં 300 કે 200 રૂપિયા નહીં ચાલે. નેક્સ્ટ, કર્મચારીને સુરત મુકામે સરકારી રહેણાંક ફાળવેલ છે, બરાબર, તથા સુરતમાં તેમનું પોતાનું ઘર પણ છે, સુરતમાં રહેણાંક છે અને સુરતમાં પોતાનું ઘર પણ છે
આથી તે પોતાના ઘરે રહે છે અને પોતાને જે ફાળવેલ રહેણાંકના પેટા ભાડૂતને આપે છે તેવા સંજોગોમાં કર્મચારી પાસે કેટલું ભાડું વસૂલાશે. બરાબર, આવા કિસ્સા બની ચૂકેલા છે. આથી જ સરકારે આવા નિયમો પણ રાખ્યા છે. બરાબર, તો સરકારી કર્મચારી પાસે નિયત દરોનું કે જે 5-10 હજાર રૂપિયાનું ભાડું છે એ ચૂકવાશે, લેવું પડશે. 200-300 ચાલશે નહીં, કે સામાન્ય દર ચાલશે નહીં, કે ભાડું નહીં હોય એવું પણ નહીં ચાલે. નેક્સ્ટ, કોઈ કર્મચારી નિવૃત્ત થયેલ છે યા અન્ય કારણોસર તેમના મકાન ફાળવણી રદ કરેલ છે, આમ છતાં મકાન ખાલી ન કરે તેવા સંજોગોમાં ભાડું કેટલું. બરાબર, કોઈ નિવૃત્ત થયું એટલે એમને છોડીને જવું પડે છે મકાન, પરંતુ બને એવું કે ભાઈ એ વ્યક્તિને કોઈ આગળ પાછળ છે જ નહીં, એ વ્યક્તિ પોતે એકલી જ છે, એમણે મેરેજ નથી કર્યા અને એના મમ્મી પપ્પા હવે 58ની ઉંમર થઈ તો મમ્મી પપ્પા પણ જે તે જગ્યાએ ગુજરી ગયા છે. બરાબર, તો આવા સંજોગોની અંદર હવે એ વ્યક્તિને એવું હોય કે હું ક્યાં જાઉં, અને આજુબાજુના જે કર્મચારીઓ સાથે હોય એમને ભાઈચારાનો સંબંધ થઈ ગયો એટલે એમને પોતાના જેવું લાગે, તો એ ખાલી કરવાની ના પાડે. તો આવા સંજોગોની અંદર પણ નિયત માર્કેટ પ્રાઇસ છે એ કર્મચારી પાસેથી વસૂલાશે, ભલે એ નિવૃત્ત થઈ ચૂક્યો હોય. ભાડા મુક્ત આવાસ અથવા ભાડાના ઘટાડો કરવા નીચેનામાંથી શું આવશ્યક છે. બરાબર, ભાડા મુક્ત માટે તો કે એક તો ખાસ સરકારી હુકમ હોવો જોઈએ, બીજું પરિશિષ્ટ 3માં તેનો હોદ્દાનો ઉલ્લેખ હોવો જોઈએ. હવે જે આ નિયમ છે એની અંદર પરિશિષ્ટ 3 આપેલું છે અને એમાં એનો હોદ્દો હોવો જોઈએ. લગભગ બધા જ હોદ્દા આપેલા છે, પટ્ટાવાળા, ક્લાર્ક, બરાબર, એપ્રિશિયન, બધાના હોદ્દા આપેલા છે. બરાબર, ઉપરના બંને કે ઉપરમાંથી કોઈ નહીં, તો ઉપરના બંને વસ્તુ હોય. એક તો ખાસ હુકમ હોવો જોઈએ અને પરિશિષ્ટ 3માં તેમના હોદ્દાનો ઉલ્લેખ હોવો જોઈએ. નેક્સ્ટ, જે કર્મચારી ભાડા મુક્ત રહે છે અથવા ઓછા ભાડા માટેનો હુકમ થયેલ છે તેવા કર્મચારીના રજા રિપોર્ટ પર અધિકારી શું બાંહેધરી હશે તેની કાળજી લેશે. બરાબર, હવે માનો કે કોઈ કર્મચારીને ઓછા ભાડા ચૂકવવાનો હુકમ થયેલો છે અથવા તો મુક્ત ભાડું, કે તમારે ભાડું ચૂકવવાનું નથી એવો હુકમ થયેલો છે અને વ્યક્તિ રહે છે અને એ વ્યક્તિ 1 મહિનાની રજા ઉપર જાય છે, તો એવા વ્યક્તિના રિપોર્ટ જ્યારે આવે, બરાબર, ત્યારે અધિકારીએ એવી શું કાળજી રાખવી જોઈશે, તો એમાં એમણે બાંહેધરી આપેલી હોવી જોઈએ કે જો રજા પરથી પરત ફરતા પહેલાં એ રાજીનામું મૂકે તો સરકારે જતું કરેલું પૂરું ભાડું એ ચૂકવશે. બરાબર, જેટલો સમય એ સરકાર જતો કર્યો, બરાબર, રજાથી પરત આવતા પહેલાં જો રાજીનામું મૂકે તોની વાત છે, તો પૂરેપૂરું એને ચૂકવવું પડશે ભાડું. કોઈ કર્મચારી નિયમ 23 મુજબ પરિશિષ્ટ 3માં તેનો હોદ્દો છે અને તેમને ભાડા મુક્ત કે ઓછા ભાડે રહેઠાણ ફાળવેલ નથી અને પોતાના ઘરમાં કે ભાડે રહે છે, તો કર્મચારીને ભાડું શું. બરાબર, તો ન ફાળવાયેલ સમય માટે નિયત કરેલ ઘર ભાડા ભથ્થું મળશે. હવે માનો કે કોઈ કર્મચારીને બધી જ વસ્તુ છે, એમને હોદ્દો છે પરિશિષ્ટ 3ની અંદર, પરંતુ ભાડા મુક્ત એમને અથવા તો ઓછા ભાડે એમને રહેઠાણ ફાળવેલ નથી, તો આટલા સમયમાં જ્યાં સુધી એને ફળવાય નહીં ત્યાં સુધી એના પગારની અંદર એમને ઘર ભાડું ભથ્થું મળી જશે. બરાબર, એ જે નિયત ભાડા છે એ મુજબનું. કોઈ કર્મચારી નિયમ 23 મુજબ લાયક નથી અને ભાડું ભરે છે તેવા સંજોગોમાં ઘર ભાડા ભથ્થા દર કેવી રીતે નક્કી થશે. બરાબર, તો જેટલું ભાડું ચૂકવ્યું હોય તે ઘર ભાડામાંથી બાદ કરી ઘર ભાડા ભથ્થું મંજૂર થશે. બરાબર, હવે નિયમ 23 મુજબ એ લાયક નથી અને ભાડું ભરે છે. બરાબર, આવા સંજોગોમાં શું થશે કે તો પહેલું જેટલું ભર્યું હોય એ માઇનસ થઈને પછી એનું ઘર ભાડું ભથ્થું મંજૂર થાય. વિસ્તૃત સમારકામ ચાલુ હોય અથવા કોઈ કારણોસર વસવાટ કરવા યોગ્ય ન હોય ત્યારે ભાડું. બરાબર, અમારો કે એક આવાસ છે, 15 ક્વાર્ટર છે અને જર્જરિત હાલતમાં છે, સરકારે નક્કી કર્યું કે આ આપણે નવા બનાવી આપીએ. બરાબર, તો ઉપરથી શરૂ કર્યું તોડવાનું, તો આવા જેટલો સમય તોડે અથવા તો જમીનદોસ્ત કરે અથવા તો જ્યાં સુધી નવું બની ન જાય ત્યાં સુધી એને ઘર ભાડું ભથ્થું છે, ઘર ભાડા છે એ એમને માફ થઈ જશે. બરાબર, નેક્સ્ટ, અધિક સેવાના ભાડા બાબતે શું સાચું છે.
કે અધિક સેવા મીન્સ કે માનો કે કોઈ જગ્યાએ આવાસ બનાવ્યો, ક્વાર્ટર્સ બનાવ્યા છે, સરકારી ક્વાર્ટર્સ બનાવેલા છે અને બધા અધિકારીઓ રહે છે, બરાબર, અને ત્યાં પ્લેગ્રાઉન્ડ બનાવેલું છે કે અથવા તો જીમ બનાવેલું છે અથવા તો ઇલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કરેલો છે, બરાબર. તો આવા સંજોગોની અંદર શું સાચું છે કે ઉચ્ચ પ્રકારની વાસ્તવિક ફર્નિચરની સુવિધા માટે મુદ્દલ ખર્ચના 14% એમને ભાડું ચૂકવવું પડશે. બરડ અથવા નાશપાત્ર ફર્નિચર માટે મુદ્દલ ખર્ચના 22%. હવે માનો કે કોઈ છોકરો ગ્લાસ તમે યુઝ કરો છો ને એ બરડ છે, બરાબર, તો છોકરો કોઈ પાડી દે તો એ જે છોકરો પાડી દે એની કરતાં એના પપ્પાએ શું કરવું પડે? 22% એનો ખર્ચો દેવો પડશે. રેફ્રિજરેટર તો વીજળી સંચાલિત માટે 20%, બરાબર. તો ઉપરના તમામ છે સાચા છે. ઝાડો તેમજ છોડ રોપા, બાગમાં માટી પાથરવી, બાગને નિભાવવું વગેરે અધિક સેવાઓનું ભાડું કેવી રીતે ચૂકવવાનું રહેશે? બરાબર, દર મહિને. આ માસિક છે, અઠવાડિક નથી. સરકારી કર્મચારીઓ સિવાય અન્ય કોઈ કર્મચારી વસાહત ભાડે આપવા બાબતે નીચેનામાંથી કઈ શરત યોગ્ય છે? માસિકથી માસિક ભાડું, કાર્યપાલક ઇજનેરની પરવાનગીથી ફાળવણી શકે, બરાબર, ખાલી રહેતું હોય તોની વાત છે. વગર પરમિશનમાં આ મકાનમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. ઉપરના તમામ. આવો પ્રશ્ન તમને એવો થાય કે ભાઈ સરકારી કર્મચારી સિવાય પણ ભાડે આપી શકાય? તો કે હા, ક્યારે આવું બની શકે? આવું ક્યારે કરી શકે? હવે માનો કે કોઈ મકાન બિલ્ડિંગ બનાવી દીધી છે કે ભાઈ 10 માળની અથવા તો 5 મકાન બનાવેલા છે, 4 કર્મચારીઓ રહે છે, 1 મકાન ખાલી રહે છે. તો આવા સંજોગોમાં સરકારને એમ થાય જો ખાલી રહે છે, બરાબર, અને આમાં સરકારને મહેસૂલનું નુકસાન જાય છે, તો આવો કાર્યપાલક ઇજનેર છે એમને પ્રમાણપત્ર આપશે, બરાબર, અને આવી રીતે કોઈ એને ધંધાદારી અથવા તો રહેવા માટે વ્યવસ્થા કરી શકશે. પરંતુ એની માટે આ ઉપરના 3 નિયમો યોગ્ય છે કે માસિક ભાડું હોવું જોઈએ, બરાબર, ફાળવણીનો ઓર્ડર હોવો જોઈએ, અને એ મકાનની અંદર કર્મચારી પોતે કોઈ પણ પ્રકારનો કોઈ વ્યક્તિ છે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. સરકાર દ્વારા રહેણાંકના આવાસો પેટે આપવામાં કયું ખાતું નક્કી કરે છે? બરાબર, તો R&B માર્ગ અને મકાન વિભાગ આ નક્કી કરે છે. કોઈ પણ વિભાગ હોય એમણે પોતાની, માનો કે કોઈ કલેક્ટર કચેરીની અંદર કોઈની નિમણૂક થઈ, SMCની અંદર કોઈની નિમણૂક થઈ, બરાબર. હવે SMCમાં આવે એટલે ફરજિયાત એમને રહેવાનું ક્યાં થશે? સુરતની અંદર રહેવાનું થશે, બરાબર. હાલ તે ક્યાં રહે છે? બનાસકાંઠા. બનાસકાંઠાથી અહીંયા આવે છે, બનાસકાંઠામાં કોઈ પણ પ્રકારનો બનાસકાંઠા સુરતમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિ એમને રહેતા નથી, તો એમણે સુરતની અંદર માર્ગ અને મકાન વિભાગ જે જગ્યાએ હશે ત્યાં એમણે અરજી કરવાની રહેશે કે અમને સરકારી મકાન રહેવા માટે ફાળવી આપો. ધંધાદારી હેતુ માટે સરકારી મકાન કયા શરતોને આધીન આપવામાં આવશે? બરાબર, તો કે આર્થિક નુકસાન થતું હોય તો મહેસૂલ ખોટ ન જાય તે ઈરાદાથી સસ્તું ભાડું રાખી શકાશે. અનામત લેવાની રકમ કાર્યપાલક ઇજનેર સ્વવિવેક બુદ્ધિથી પર રહેશે. ડિપોઝિટની રકમ પોસ્ટ સ્વરૂપમાં લઈ શકાશે, બરાબર. આ 3 સાચા છે. ધંધાદારીને કોઈ મકાન ભાડે આપતા સમયે ભાડા કરાર કોના નામનો થશે? એવું કોઈ ધંધાદારી પેઢીને આપે ત્યારે ભાડા કરાર જે છે એ રાજ્યપાલના નામનો થાય. હકીકતમાં તમામ વ્યવહાર, રાજ્યનો તમામ વ્યવહાર છે એ રાજ્યપાલના નામે ચાલે છે. દેશનો તમામ વ્યવહાર છે રાષ્ટ્રપતિના નામે ચાલે છે. કયા સંજોગોમાં નિયમ 18 મુજબનું આર્થિક ભાડું પ્રતિ નિયુક્તિ પર મોકલ્યા હોય તે કર્મચારી પાસેથી લેવામાં આવશે? કેન્દ્ર સરકારના ખાતામાં હોય, પંચાયત સિવાયની રાજ્યની કે કેન્દ્ર સરકારની હેઠળ રચાયેલી વૈધાનિક સંસ્થામાં હોય, રાજ્ય કે કેન્દ્ર સરકારના સાહસોની લિમિટેડ કંપનીઓ. ઉપરના તમામ સંજોગોની અંદર, બરાબર. હવે મળીશું નવો વિડીયો સાથે.